1961 અમારે પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, 5 દિવસ અમારે હરિહર ચાલે છે. જે કાંઈ મિષ્ટાન બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવીએ છીએ અમે સિંગ તેલમાં બનાવીએ છીએ. રોટલીનું મશીન છે અમારે, કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દડા થઈને આવે. નાયલોન ખમણ અમારે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે અમારે. ખીચડી શાક ને બપોરે આજના 5 દી અમારે મેનુ જુદું હોય. એક દી લાડવા હોય, એક દી મોહનથાળ હોય, એક દી રવો ભજીયા હોય, શુદ્ધ ઘીની ગીંદી હોય. અહીંયા શિવરાત્રી અમારે 5 દીનું મેનુ જુદું હોય છે. વહેલી સવારે અમે ચા ગાંઠિયાને મારતા નાસ્તો આપી છીએ. 11 વાગે હરિહર ખાલ ચાલુ કરી 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુ ચાલુ હોય. અમારે 300 થી 350 સભ્યો છે. રાત દિવસ જોયા વગર તન મન ધનથી મહેનત કરે છે. આ સત્ર એટલું મોટું છે કે અહીંયા 5 દિવસની અંદર 2.5 થી 3 લાખ લોકો જે છે તે પ્રસાદીનો લાહવો લેશે. અહીંયા ખમણ જે છે તે કાકાએ કીધું એમ કે કિલો ને કિલો અહીંયાથી ખમણ જે છે તે ઉતરે છે. અહીંયા જુઓ છો 3 થી 4 કાઉન્ટર જે છે તે ગોઠવવામાં આવ્યા છે. બહાર લાંબી લાઈનો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે અહીંયાનું જે પ્રસાદ ભોજન જે છે તે એટલું મીઠું છે કે લોકો અહીંયા પ્રસાદ લેવા માટે અડધો કલાક લાઈનમાં ઊભા રહેવા પણ તૈયાર હોય છે. કેટલી રોટલી દરરોજની બનતી હશે? કલાકે 5000 6000 રોટલી નીકળે. કલાકે 5-6000 પછી તો જેવી પબ્લિક હોય એવી રીતે વધારવા. 50,000 રોટલી તો રોજની ખવાતી વધારે 50,000 કરતાં પણ વધારે રોટલી જે છે તે અહીંયા આમ જોઈ રહ્યા છો કે આ લાઈવ રોટલી જે છે તે મશીનની અંદર અત્યારે અહીંયા બનાવવામાં આવી રહી છે. અને ખમણ પણ અત્યારે અહીંયા બની રહ્યું છે. ખમણના પણ હું દ્રશ્યો બતાવીશ. કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે. 100 કિલો અડધી કલાકે. 300 થી 350 માણસનો તાપ છે અમારે. 300 થી 350 માણસ. પરિક્રમામાં અમારે 3 જગ્યાએ એકી સાથે ચાલુ હોય. અહીંયા 5 દી ચાલુ હોય, ઝીણા ભાવની મઢીએ પણ 5 દી ચાલુ હોય, અને બોરદેવની જગ્યાએ પણ 5 દી ચાલુ હોય. છો કે ખીચડીનો આ ટોપ છે. કાકા કેટલી ખીચડી હશે? આવા ટોપ આતા જો ને તો 4 થઈ રહ્યા, આતા જે ઉતરે છે બીજા 4 ટોપ અત્યાર સુધીમાં તો થઈ રહ્યા. 6 વાગે ચાલુ કર્યું હતું. 6 વાગે ચાલુ. હા, હજી 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બની જ રાખશે. 12 વાગ્યા સુધી બની રાખશે. ઘર જેવી ખીચડી અહીંયા લાગે. તમામ વસ્તુ આમ તો ઘર ખોડિયાર રાજમંડળની ખાય એટલે એને અહીંયા ખાવા આવી જ પડે. અમારે ઘીરે અહીંયા અમે બનાવી છીએ. અમારે આવી ખીચડી ઘીરે નથી થતી, કેમ કે માતાજીનો પ્રસાદનો ભાવ છે. આમાં કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. અને ભવનાથના મેળાની અંદર મહાશિવરાત્રિમાં 24 કલાક ચાલતું અન્ન ક્ષેત્ર એટલે કે જે રાજકોટનું ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જ્યાં 2-3 કિલોમીટર સુધીની લાઈનો જે છે તે આ અન્ન ક્ષેત્રમાં પ્રસાદ લેવા માટે લાગેલી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા માત્ર ગુંદી ગાંઠિયા નહીં પરંતુ ખમણ, રોટલી સહિતની તમામ વસ્તુ પીરસવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી આ અન્ન ક્ષેત્ર ચલાવે છે. લાખો લોકો આ ભોજન પ્રસાદનો લાભ લે છે. અહીંયા તો માત્ર કહેવાય છે ને કે અહીંયા એવી સેવા કરવામાં આવે છે કે લોકોના પેટ જે છે તેમની આંતરડી ઠરે છે. કારણ કે ભવનાથના મેળાની અંદર આમ તો કહેવાય છે કોઈ ભૂખ્યું ન જાય, કારણ કે એટલા બધા અન્ન ક્ષેત્ર ચાલે છે કે જ્યાં વાત ન કરી શકાય. પરંતુ આ અન્ન ક્ષેત્ર એટલા માટે વિશેષ છે કે અહીંયા નિસ્વાર્થપણે એક સેવા જે છે તે કરવામાં આવે છે. અહીંયા જોઈ રહ્યા છો કે ગરમા ગરમ ગુંદી જે છે તે જમાડવામાં આવી રહી છે. ગુંદી ગાંઠિયા, બટેકાનું શાક છે, પૂરી છે અને ખમણ સહિત રોટલી સહિતની વસ્તુઓ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે. ગરમા ગરમ જોવો છો કે તાજી ગુંદી જે છે તે અત્યારે ઉતરી રહી છે. અને હજારો કિલો ગુંદી દરરોજ અહીંયા જે છે તે બનાવવામાં આવી રહી છે. ટોપના ટોપ ખીચડી કહી શકાય, શાક કહે તે બનાવવામાં આવે છે. સવારે નાસ્તો હોય છે, બપોરે જમવાનું હોય છે અને રાત્રે પણ અહીંયા અન્ન ક્ષેત્ર સતત ચાલુ રહે છે. અહીંયા કોઈ સમયની પણ પાબંદી નથી. મોડી રાત સુધી અહીંયા અન્ન ક્ષેત્ર ચાલતું હોય છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો 1, 2, 3, 5, 6 જણા તો ગુંદી બનાવ્યા. કેટલી ગુંદી બનાવી આજે? 5 કટાની. 5 કટાની. કેટલી રોજ કેટલી ગુંદી બનાવો? નોખું હોય, લાડવા હોય, ગુંદી હોય, મોહનથાળ હોય. હા. કેટલા માણસો જમશે આજે આટલી ગુંદી? આ ગુંદીમાં જમે 15-20 હજાર. 15-20 હજાર. ક્યારથી બનાવવાનું ચાલુ કર્યું? અમે બપોરથી ચાલુ કર્યું. 3 વાગે બપોરથી ચાલુ કરી દીધું. બપોરથી ગુંદી બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ને હજી પણ આ ગુંદી જે છે તે હજી બનવાની ચાલુ જ છે. આવી રીતે ગુંદી ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે. માત્ર અહીંયા ગુંદી નથી બનતી. આપ જોઈ રહ્યા છો કે 6 કંદોય જે છે તાવડે બેઠા છે અને અત્યારે
લોકોને જે છે પીરસવામાં આવી રહી છે. અહીંયા પણ જોઈ રહ્યા છો કે ગુંદી, જ્યાં જુઓ ત્યાં ગુંદી ગાંઠિયા જોવા મળી રહ્યા છે. આપણે આગળ પણ ખીચડીના જોશું. અહીંયા જાંબુ પણ બની રહ્યા છે. અહીંયા જોઈ રહ્યા છો કે સ્વીટની અંદર તમામ વસ્તુ જે છે તે અલગ અલગ બનાવવામાં આવે છે. એક દિવસ જાંબુ હોય છે, એક દિવસ ગુંદી હોય છે, મોહનથાળો હોય છે, લાડવા હોય છે, અલગ અલગ બનાવવામાં આવે છે. કાકા શું કહેશો, આજે શું મેનુ છે? પહેલાં તો આજનું મેનુ હતું અમારે મોહનથાળ, કાલે જે અમારે રવો ભજીયા, આગલે દિવસ હતું અમારે લાડવાનો પ્રોગ્રામ. કેટલા વર્ષોથી આ ક્ષેત્ર ચાલે છે અને કેટલા માણસો અહીંયા આવે છે? 65 વર્ષ થયા. 1961થી અમારે પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, 5-5 દિવસ અમારે હરિયત ચાલે છે. જે કાંઈ મિષ્ટાન બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવીએ છીએ અમે સિંગ તેલમાં બનાવીએ છીએ. રોટલીનું મશીન છે અમારે, કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દડા થઈને આવે. નાયલોન ખમણ અમારે અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે અમારે. ખીચડી શાક ને બપોરે આજના 5 દી અમારે મેનુ જુદું હોય. એક દી લાડવા હોય, એક દી મોહનથાળ હોય, એક દી રવો ભજીયા હોય, શુદ્ધ ઘીની ગીંદી હોય. અહીંયા શિવરાત્રી અમારે 5 દીનું મેનુ જુદું હોય છે. પરિક્રમાની અંદર અમારે ત્રણેય જગ્યાએ ચાલુ હોય. અહીંયા પણ ચાલુ હોય 5 દિવસ, ઝીણાબાની મઢીએ પણ ચાલુ હોય અને બોરદેવી પણ ચાલુ હોય. 65 વર્ષથી આ માતાજીની કૃપાથી દિવસે દિવસે હવાયું થતું જાય. દરેક અમારે બધાની બીજાની ધારણા એવી હતી કે હલવાની વાહન વ્યવહાર બંધ છે, પબ્લિક ઓછી થશે, પણ અમને તો ખબર જ હતી કે જે કાંઈ ભાવો ભક્તો છે એને હાલવામાં કાંઈ એટલું કોઈ આગું ન કહેવાય. વ્યવસ્થા બહુ વ્યવસ્થા સરસ ગોઠવાણી છે. પબ્લિકે પણ બહુ આવી છે. કાલે અમારે 6 વાગ્યાથી માંડી સાંજે રાતના 12 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ હતો. વહેલી સવારે અમે ચા ગાંઠિયાને મારતા નાસ્તો આપી છીએ. 11 વાગ્યે હરિહર ખાલ ચાલુ કરી 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુ ચાલુ હોય. અમારે 300 થી 350 સભ્યો છે. રાત દિવસ જોયા વગર તન મન ધનથી મહેનત કરે છે. અહીંયા રોજ કેટલા લોકો જમતા હશે? રોજનું અમે તો જનરલ એમને રોજનો માનો પહેલા દિવસે ઓછું હોય, પછી આજનું 50,000 માણસ થતું હોય, ત્યારે 40,000 થાય. તો 5 દિવસની અંદર 2.5 થી 3 લાખ માણસો પ્રસાદ લે. 5 દિવસ? હા, 24 કલાક ચા પાણી ચાલુ હોય. અહીંયા જાંબુ ને બધું બનાવવામાં આ હિસાબ શિવરાત આવે ને, શિવરાતના દિવસે આ શિવરાતના ફરાર હોય ને અમુક તાપુર તો. બિલકુલ. એટલે કે શિવરાત માટે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જાંબુ જે છે તે બની રહ્યા છે. એટલે કે શિવરાત્રિની તૈયારી પણ હવે આજથી શરૂ કરી દેવામાં આવી છે. ટોપરા પાક, જો અહીંયા ટોપરા પાક પણ બનાવવામાં આવે છે. એટલે કંઈ ઘટે નહીં તે પ્રકારનું અહીંયા પ્રસાદ જે છે તે પીરસવામાં આવે છે અને એકદમ ચોખ્ખા ઘીની અંદર તમામ વસ્તુ જે છે તે બનાવવામાં આવી રહી છે. આગળ આપને હું દ્રશ્યો બતાવીશ. આ સત્ર એટલું મોટું છે કે અહીંયા 5 દિવસની અંદર 2.5 થી 3 લાખ લોકો જે છે તે પ્રસાદીનો લાહવો લેશે. અહીંયા ખમણ જે છે તે કાકાએ કીધું એમ કે કિલો ને કિલો અહીંયાથી ખમણ જે છે તે ઉતરે છે. અહીંયા જુઓ છો 3 થી 4 કાઉન્ટર જે છે તે ગોઠવવામાં આવ્યા છે. બહાર લાંબી લાઈનો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે અહીંયાનું જે પ્રસાદ ભોજન જે છે તે એટલું મીઠું છે કે લોકો અહીંયા પ્રસાદ લેવા માટે અડધો કલાક લાઈનમાં ઊભા રહેવા પણ તૈયાર હોય છે. આગળના હું તમને ખમણના દ્રશ્યો જે છે તે બતાવીશ, કઈ રીતે અહીંયા ખમણ જે છે તે બનાવવામાં આવે છે. રોટલી ક્યાં છે? આવો મારા ભેગા. આવો ચલો દાદા ભેગા છે. હાલો દાદા ભેગા. કેટલું માણસો લાઈનમાં ઊભું અરે રહે જે છે? લાઈન ક્યાંની લાંબી છે. એમ. યાત્રાળુને અહીંયા પ્રસાદ લેવામાં મજા આવે છે. હા. શુદ્ધ આઈટમ, કોઈ પૂણી બી આઈટમ ન હોય. હા. બીજા ઉતારા છે એ નાના મોટા હોય, એ લોકોના ગામના શિષ્ય પૂરતું હોય. હા, આપણે જનરલ ઉતારો મોટામાં મોટો ખોડિયાર રાત મંડે ચેરિટેબલ ટ્રસ્ટનો. બરાબર. આ રોટલીનું મશીન આ રોટલીનું મશીન જોવા જો. આવ્યા અમારે. કેવી રીતે રોટલી બનાવવામાં? લોટ બાંધવાનું મશીન જુદું હોય, બરાબર. એના પીંડા અમારે ઉપર મુકાતા જાય હા. અને આ વેસ્ટર પાછું એમાં પીંડામાં વહી જાય. આ પુલકા દડા થઈને જોવો રોટલી. આ ફુલકા રોટલી બને. જો દાદા બતાવો ભાઈ. વાહ, ગરમા ગરમ રોટલી અહીંયા ખવડાવવામાં આવે. લાઈવ રોટલી. કેટલી રોટલી દરરોજની બનતી હશે? કલાકે 5,000 6,000 રોટલી નીકળે. કલાકે 5-6 6,000 પછી તો જેવી પબ્લિક હોય એવી રીતે વધારો. 50,000 રોટલી તો રોજની ખવાતી હશે. વધારે 50,000 કરતાં પણ વધારે રોટલી જે છે તે અહીંયા આમ જોઈ રહ્યા છો કે આ લાઈવ રોટલી જે છે તે મશીનની અંદર અત્યારે અહીંયા બનાવવામાં આવી રહી છે અને ખમણ પણ અત્યારે અહીંયા બની રહ્યું છે. ખમણના પણ હું દ્રશ્યો બતાવીશ. કલાકે 100 કિલો નાયલોન ખમણ નીકળે.
100 કિલો 100 કિલો અડધી કલાકે. આપ જોવો છો. વઘારમાં નાખવામાં આવે. વઘાર નાખીને પછી જ્યારે ખમણ બની જાય એટલે સમસ્યા વહી જાય. વઘાર જ નાખવાનો માથે આ પીરસવામાં વહી જાય. હવે લાઈવ બધી વસ્તુ અહીંયા લાઈવ. લાય જે કાંઈ મિષ્ટાન નહીં બને છે અહીંયા રાતે બને, બાકી તમામ આઈટમ લાય. બુંદી એ અત્યારે લાઈવ બનતી બુંદી કાલ માટે બને છે એ અત્યારે ઘટે તો કાઢવાની હોય. અત્યારે આજે મોહનથાળ છે. આજે મોહનથાળ. આજનું મેનુમાં મોહનથાળ. મોહનથાળ ને ગુંદી બે હતું. બરાબર. કાલે લાડવા હતા. આવતીકાલમાં રવો ભજીયા છે, બાકી દાળ ભાત ને એ તો બધું હોય જ. આપ જોવો છો કે અહીંયા અડધી કલાકની અંદર કાકા કેટલું કીધું? અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ નાયલોન નીકળે. ખમણ જે છે તે ઉતરે છે. આ રોટલીનું મશીન પણ આપણે જોયું. એટલે કે સતત અહીંયા અન્ન ક્ષેત્ર કોઈ પણ ભૂખ્યો ન જાય તે માટેનું અહીંયા ગમે છાસ તેટલા વાગ્યા આવે. ગમે તેટલા વાગે. બીજા બધા તો મોડી સુધી અમારે લાઈન ચાલુ હોય તો કાલે રાતના 12 વાગ્યા સુધી અમારે હરિયાળ ચાલુ હતું. 6 વાગે ચાલુ થઈ ગયું હતું. બપોરે 11 વાગે ચાલુ થાય તો 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુ ચાલુ હોય. લાઈન ચાલુ હોય તો અડધી કલાક વધારી દે. ચા પાણી અમારે 24 કલાક ચાલુ હોય. જમીને ઊભા થાય એટલે છાશ અને પાણી. અમે અમૂલ દૂધ વાપરી છીએ, અમૂલની છાશ વાપરી છીએ. કોઈ વસ્તુ પૂણી બી અમારી આ બનતી નથી. બિલકુલ આ અન્ન ક્ષેત્ર એવું છે કે જ્યાં તમામ ચોખ્ખી વસ્તુનો ઉપયોગ થાય છે. ચોખ્ખું ઘી વાપરવામાં આવે છે, અમૂલ દૂધ વાપરવામાં આવે છે. આપણે રોટલીનું પણ મશીન જોયું કે કલાકે 5000 જેટલી રોટલીઓ ઉતરી રહી છે. અડધી કલાકની અંદર 100 કિલો જેટલું ખમણ જે છે તે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે લોકો જમતા હોય ને પૂછો કે શું છે, તમને જમવામાં મજા આવે છે કે નહીં પૂછો. હા એમને પૂછે દાદા મજા આવે છે જમવામાં? કેવી મજા આવે? મજા હવે મજા એમ. સુપર હા કેવો છે પ્રસાદ અહીંયા? હા બહુ સુપર પ્રસાદ એમ હા શું આજે જઈમાં તમે? પ્રસાદિયો દાળ ઓલો મોહનથાળ મોહનથાળ. અને પછી ગાંઠિયા બુંદી શાક રોટલી ખીચડી શું કે કાકા કેવી મજા આવે છે અહીંયા પ્રસાદમાં? હારી હારી મજા આવે. હે? હારી પ્રસાદ છે. કેવો પ્રસાદ કેવો? હારો હારો. એમ શું જઈમાં આજે? હા દાળ ભાત દાળ ભાત. ટેપલી ખમણ શાક રોટલી મજા આવે ને? ઘર મજા. જેવું લાગે ને? ઘર જેવું. બિલકુલ એટલે કે ઘર જેવો પ્રસાદ જે છે તે અહીંયા બનાવવામાં આવી રહ્યો છે. યાત્રાળુઓ છે તે એક 2 કિલોમીટરની લાંબી લાઈનમાં ઊભા રહીને પણ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. આ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જે રાજકોટનું છે ને 65 વર્ષથી આ અન્ન ક્ષેત્ર જે છે તે અવિરત ચલાવી રહ્યું છે. આપણે અહીંયા કાકા સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે 3 લાખ જેટલું માણસો જે છે તે 5 દિવસની અંદર જમશે. એટલે 25 થી 30 હજાર માણસો એક સમયની અંદર અહીંયા પ્રસાદ લઈ રહ્યું છે ને આ અન્ન ક્ષેત્ર જે છે તેમનો લાભ લઈ રહ્યું છે. આગળ મોટું રસોડું કે જ્યાં ખીચડી શાક બની રહી છે ત્યાં પણ આપણે જઈશું. કાકા છે આપણી સાથે, એમને પણ લઈ જઈશું કેટલી ખીચડી બનાવવામાં આવે છે. કારણ કે અહીંયા બધી વસ્તુ એક તો લાઈવ બની રહી છે. ઢોકળા હોય, ખમણ હોય, તમામ વસ્તુ લાઈવ બનાવવામાં આવી રહી છે. ગરમા ગરમ શાક પીરસવામાં આવી રહ્યું છે. અહીંયાનો જે સ્ટાફ છે તે પણ 65 થી 70 જણાનો છે તે તમામ અહીંયા સેવા કરવા આવી રહ્યા છે. કાકા અહીંયા સેવા કરવા માટે સેવા કરવામાં 300 થી 350 ભાઈઓ તથા બહેનો રાત દિવસ જોયા વગર. આમાં તો લાખોની સંખ્યામાં ક્યારે કેટલું બનાવવું એ કંઈ નક્કી ન હોય. પગારદાર માણસો તો 7 કલાક કામ કરવાના. આ તો ઉમંગથી અમારે ગમે એ વસ્તુ રાતે ઘટે તો તરત બનાવવાની થાય, તરત એ લોકો ઊભા થઈ જાય. અમારે બધી ડિપાર્ટમેન્ટ મિષ્ટાન કરવાવાળા મિષ્ટાન કરે, ખમણ બનાવવાવાળા ખમણ બનાવે, ગુંદી ગાંઠિયા આપણે ખીચડી શાકવાળા ખીચડી શાક બનાવે, ચા પાણીવાળા ચા પાણી પાય. એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ છે અમારે. 300 થી 350 માણસનો સ્ટાફ છે અમારે. 300 થી 350 માણસ. પરિક્રમામાં અમારે 3 જગ્યાએ એકી સાથે ચાલુ હોય. અહીંયા 5 દી ચાલુ હોય, ઝીણા ભાવની મધ્યે પણ 5 દી ચાલુ હોય અને બોરદેવની જગ્યાએ પણ 5 દી ચાલુ હોય. આપણે આગળ ખીચડી ને એ બધું છે ત્યાં જઈએ. આપણે બપોરે દાળ ભાત, અત્યારે ખીચડી, બટેકાનું શાક, ખમણ, મોહનથાળ, તમામ વસ્તુ લાઈવ. મરચાઈ ખવડાવી જ દેવા છે આપણે, કઈ બાકી નહીં. રાજકોટ 1000 કિલો મરચાનું મોહણિયું કરીને લાવી. એક મિનિટ, એ પાછું આપણે કેમેરા સામું બોલો. જો આ મરચાનું આ રાજકોટ થી તમે લે રાજકોટ બની જાય. આપણે જેથી આવવાનું હોય ને એના આગલે દિવસે બનાવીએ અમે. મરચા 1000 કિલો મરચા, એની અંદર 200 કિલો લીંબુ આવે અને અહીંયા અમે ગાજર ભેળવી પાછા. એટલે 2000 કિલો મરચાનું ભૂણિયું ખવાય. 2000 કિલો 2 મરચા દઈ તોય ત્યાંથી બેરલ ભરીને લાવી અમે.
રાજકોટના મરચાં. બધું રાજકોટનું જ એમ. તમામ વસ્તુ રાજકોટથી જ આવે. બકાલું પણ જે કાંઈ સબ્જી છે એ પણ અમારે રાજકોટથી જ આવે. દરરોજ લડો રાતોરાત અમારે માલ આવી જાય. આ મરચાં અને એ બધો સંભારો પણ અત્યારે રાજકોટથી જે છે તે લઈ આવવામાં આવે છે. બેરલના બેરલ ભરી 2000 કિલો મરચાંનો આ ગાજર સાથેનો જે કહેવાય તે અથાણું કહેવાય તે અત્યારે ખવડાવવામાં આવે છે. આ કાકાએ કહ્યું અહીંયા જો આ લાઈવ રસોડું છે તેમનું કે અહીંયા મોટા મોટા ટોપની અંદર શાક છે તે બનાવવામાં આવી. શાક જે છે તે બનાવ કેટલા મોટા ટોપ છે. અહીંયા રોજનું 25 થી 30 હજાર માણસો જે છે તે પ્રસાદ લે છે. કાકા અહીંયા ખીચડી જોવો છો કે અત્યારે ભરવામાં આવી રહી છે. બાઉલના બાઉલ ખીચડી એટલે કે અહીંયા કોઈને રોકટોક જ નથી. ખવડાવો બસ એક જ તેમનો નિસ્વાર્થ ભાવ છે કે અહીંયા તેમને ખવડાવવામાં આવે. આપ જોઈ રહ્યા છો કે ખીચડીનો આ ટોપ છે. કાકા કેટલી ખીચડી હશે આ? આવા ટોપ અત્યારે જો ને તો 4 થઈ રહ્યા. અત્યારે ઉતરે છે બીજા 4 ટોપ અત્યાર સુધીમાં તો થઈ રહ્યા. 6 વાગે ચાલુ કર્યું હતું. 6 વાગે ચાલુ. હા હજી 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બની જ રાખશે. ઘર જેવી ખીચડી અહીંયા લાગે. તમામ વસ્તુ આમ તો ઘર. ખોડિયાર રાજમંડળની ખાય એટલે એને અહીંયા ખાવા આવી જ પડે. અમારે ઘીરે અહીંયા અમે બનાવી છીએ. અમારે આવી ખીચડી ઘીરે નથી થતી. કેમ કે આ માતાજીનો પ્રસાદ ને ભાવ છે. આમાં ભાવ એ આખો ભાવ કહેવાય. આવી ખીચડી ઘરે ના બને કારણ કે અહીંયા માતાજીનો ભાવ છે ને એ પ્રસાદ બની જાય છે. આ લાકડા ઉપર થાય છે. ઘીરે આપણે ગેસ ઉપર બનાવી છીએ. બરાબર. આની રસોઈમાં તમને મજા આવે. ચૂલા ઉપર હા ટોપ જે છે ચૂલા ઉપર આપણે એ પણ દેખાડીશું કે અહીંયા ભઠ્ઠા એટલે આમ તો આપણી કાઠિયાવાડી ભાષામાં ભઠ્ઠા કહેવાય. અહીંયા ચૂલાની અંદર આ રસોઈ જે છે તે બનાવવામાં આવી રહી છે. અહીંયા ગરમા ગરમ એક ટોપ પૂરો થાય ત્યાં તો બીજો તૈયાર હોય તેવી રીતે અત્યારે અહીંયા ગરમા ગરમ મિક્સ શાક બનાવવામાં આવ્યું છે. બટેકા ટોપના ટોપ અહીંયા શાક જે છે તે પીરસવામાં આવે છે. કાકા શેનું શાક? ઉતારવામાં અમારે ચેન કપડી રાખી છે. અચ્છા અહીંયાથી મશીનથી તો ઉતારવું. મોટા ટોપ ઉતારવા માટે ચેન કપડી રાખી છે અમે. માણસોથી નો ઉતર્યા. હા ઉતારીને લઈ લેવાનું. મશીન જે છે આને શું કહેવાય? ચેન કપડી. ચેન કપરીથી આ ટોપ જે છે તે ઉતારવા પડે અને ત્યારબાદ અહીંયા લઈ આવવા પડે કારણ કે આ બહુ વજનવાળો હોય છે ટોપ અને તેના કારણે તે ઉપડી ન શકે એટલો વજન હોય છે શાકનો અને તે તમામ વસ્તુનો અને તેના દ્વારા તેમને લઈ અને આગળ લઈ જવામાં આવે છે. અહીંયા ગરમા ગરમ ભોજનનો એક સ્વાદ જે છે તે અત્યારે અહીંયા ખોડિયાર જે રાસ મંડળ રાજકોટનું છે તેમને રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મંડળ આખું રાજકોટનું જ છે અમારે. કેટલા વર્ષોથી તમે સેવા કરો? હું કરું છું ને 61મું વર્ષ છે. હું 18 વર્ષની ઉંમરથી આમાં જોઈ થયો હતો. નાની ઉંમરથી 2 રૂપિયા કમાતો હતો તેથી. હા ત્યારે અમારે ખાલી પીરસવાની જવાબદારી હતી. વડીલો બધું કરતા. અત્યારે પ્રમુખ તરીકે મને હું આવ્યો છું. હા અત્યારે આ પ્રેરણા ક્યાંથી આવી કાકા કે આવું અન્ન ક્ષેત્ર આપણે ચાલુ કરવું છે? એવી પ્રેરણા અમારા વડીલો. હલો આપ જોઈ રહ્યા છો કે ગરમા ગરમ તોપ જે છે તે અત્યારે અહીંયા શાકના ઉતરી રહ્યા છે. એક તોપ પૂરો થાય ને બીજો તોપ અત્યારે અહીંયા આવી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાકાએ કહ્યું કે છેલ્લા 65 વર્ષથી નિસ્વાર્થપણે આ સેવા જે છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે. તમામ વસ્તુના મશીનો છે. રોટલી હોય કે શું કહો બેન? આ કઢી બનાવી છે. ઓલી ગિરનારી ખીચડી બનાવી છે. એમ ગિરનારી ખીચડીના કઢી. ગિરનારી ખીચડી કઢી કાજુ ગાંઠિયાનું શાક અને આ રીંગણા બટેટાનું. ક્યારથી બનાવો છો તમે આ બધું? હું અહીંયા 5 વર્ષથી આવું છું. બાકી નથી જતા આટલી રસોઈ બનાવી? ના બહુ મજા આવે છે. સેવા કરવાની મજા આવે છે. આમ રાંધવાની થાક બધો ઉતરી જાય. થાક બધો ઉતરી જાય. થાકોડ જ નથી લાગતો. ઉજાગરો નહીં, નીંદર ન આવે. મજા જ આવ્યા રાખે કામ કરીને રાત જોયા વગર સેવા કરવાની. જી બિલકુલ. સેવા કરવાની 5 દિવસ ભગવાનના નામે સેવા કરી લેવાની. હા કાકા તમે કહેતા હતા કાપવાનું આ મશીન છે બકાલું કાપવાનું. હા બધું શાકભાજી કાપવાનું. બિલકુલ. હવે અમારે આરતીનો ટાઈમ છે. આરતી હવે થશે માં. આ પ્રેરણા ક્યાંથી આવી કે આટલું મોટું અન્ન ક્ષેત્ર? 1960 ની અંદર પરિક્રમા કરવા ગયા હતા ત્યારે 5 હાથે રસોઈ કરવાની હોય ચૂલા ઉપર પાણા ગોતીને. તો 5 જણાની રસોઈ કરી રોટલા શાક ને ખીચડી. તો 5 સંતો આવ્યા કે બેટા ભોજન કરને કા હે. અમારા રામજીભાઈ અંબાભાઈ રાદડિયા જે થાપનાના પ્રમુખ છે
એ લોકો કે ચાલો બાપુ બેસી જાઓ. 5 જણાની રસોઈ કરી હતી, એમાં 12 જણા જમ્યા. 5 સંતો અને અમારા બધાય. સંતો કહેતા ગયા કે બેટા ટુકડે की इधर જરૂરત है. તો અમારે રામજી ભગતે 1961થી લાપસી અને અડદની દાળ પેલાવેલી કરી માથે ઉપાડીને. પછી દિવસે માતાની કૃપા થતી જાય વધારતા ગયા. 1961થી 1960માં અમારે પરિક્રમા કરવા વડીલો ગયા હતા, ત્યારથી ચાલુ છે. બિલકુલ 3 જગ્યાએ, માત્ર એક જગ્યાએ નહીં પરંતુ ઝીણા બાવાની મઢી અને જે બોરદેવી માતાજીનું મંદિર છે ત્યાં પણ આ જ અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે શાકભાજી છે, તમામ વસ્તુ જે છે તેઓ અત્યારે અહીંયા મળી રહી છે. અહીંયા કહેવાય ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. અહીંયા ખરેખર એવા પ્રકારના દર્શન જે છે થાય છે, કારણ કે સૌથી મોટું અન્ન ક્ષેત્ર રાજકોટનું પહેલું તો આમ જો વાત કરાય કે રાજકોટના જે ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અને અહીંયા 2-3 કિલોમીટરની લાંબી લાઈનો આ અન્ન ક્ષેત્રની અંદર પ્રસાદ લેવા માટે લાગે છે ને તમે પણ આ અન્ન ક્ષેત્રની અંદર પ્રસાદ લ્યો. અહીંયા તો માત્ર ખાલી ગુંદી ગાંઠિયા નહીં પરંતુ પૂરો ભાવથી જમાડવામાં આવે છે અને આ પૂરા ભાવની અંદર તેમાં કહી શકાય ખમણ રોટલીના મશીનો જે છે આમ ન ગણી શકાય એટલી વસ્તુઓ અહીંયા જે છે તે પીરસવામાં આવી રહી છે ને 300થી 350નો સ્ટાફ અહીંયા પૂરતી સેવા જે છે તે આપી રહ્યો છે. દાદા અહીંયા ખમણ જે છે તે બનાવી રહ્યા છે. દાદા કેટલું, કાંઈ વાંધો નહીં, કેટલું ખમણ અત્યારે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે? 30 મિનિટ એટલે અડધી કલાક, 100 કિલો. 100 કિલો? હા, 30 મિનિટે 100 કિલો ખમણ. અત્યાર સુધીમાં કેટલું ખમણ પીરસી દીધું? એનો કોઈ અંદાજ જ ન હોય અત્યારે. આ એમને સવારે 11 વાગે ચાલુ થાય તો રાતે 12 વાગ્યા લગન એમને હરંગ ચાલુ હોય. તમે ખમણ જ બનાવો હો સવારના? હા, ખમણ જ. બધું ઓટોમેટિક મશીન? હા, ઓટોમેટિક મશીનથી 30 મિનિટે 120 કિલો. 30 મિનિટે 120 20 કિલો. હા, અહીંયા રોટલીનું પણ મશીન છે. રોટલી કલાકે 7000 પીસ. કલાકે 7000 પીસ. ફુલકા રોટલી ઘરવાળી બનાવે એવી. હા, અને ખમણ અમદાવાદી નહીં, ટૂંકું પડે. હા, મોઢામાં મૂકો તો રવો રવો. હા, ઉભારી. એટલે કે આમ રવા અમદાવાદ કરતાં પણ સારું ખમણ અહીંયા બનાવવામાં આવે છે તેવું કહે છે કાકા. અને રાઈ, લાલ મરચા, કોથમરી, મરચાની કટકી અને તેલ અને ખાંડનો વઘાર દહીં. હા, આમાં બોરી દીધું. તો લાઈવ ખમણ હે અહીંયા બને છે. મને જમવાની ઈચ્છા થઈ ગઈ કાકા. લાવો લાવો. દાદા કેટલી રોટલી બનાવો અહીંયા? અહીંયા રોટલી બને કલાકે 5-7 હજાર. 1 કલાકની 5 થી 7 હજાર રોટલી ઉતરે છે. એમ? હા, લાઈ. ક્યારના સેવા કરો તમે અહીંયા? અહીંયા અમારે 11 વર્ષ થયા. 11 વર્ષ. આ રોટલીની મશીને જ હોવું કાયમી. હા, સવારમાં 4-4 કલાક 5-5 કલાક હાલે મશીન. 4-5 કલાક અહીંયા બેઠા રહી? હા, એક જ ધારો બેહવાનો. આજ બેઠે આ પલોઠી વરી ગઈ એટલે બેહાઈ ગયા. 5 કલાક 6 કલાક હાલે તાલે. તો આ ઉંમરે કઈ દુખાવો નથી થતો અહીંયા બેહી રહ્યો હતો? કાંઈ દુખાવો કાંઈ નહીં, ખબર જ નથી. ખબર જ માની દયા, માં ખોડિયારની દયા. કૃપા સારી હોય તો જ બેહે ગાય ને. તમે ગમે તે આવશો આ રીતે જ બેઠે ગઈ છે. કેટલી અંદાજે રોટલી રોજની બનતી હશે? રોટલી તો અંદાજે બનતી છે અમારા આપણે લાખ ઉપર બને. લાખ ઉપર બને. 1 લાખ ઉપર બને. લાખ ઉપર પાકે. લાખનું શું આવે? લાખનું કાંઈ ન આવે. લાખનું કાંઈ ન આવે. મેજની જોવો ને, મેજની આટલી અઢળક મેજની છે. હવે એમાં કાંઈ માપ હોય? 1.5-2 લાખ રોટલી બને કાયમી. કાયમ 1.5-2 લાખ રોટલી જે છે તે અહીંયા બનાવવામાં આવી રહી છે. આમ રોટલીનું સીધું મશીન તમે જોવો છો ને કે અહીંયા તમામ, એક તો અહીંયા મહત્વની વાત એ છે કે તમામ વસ્તુ જે છે તે ઓટોમેટિક છે.
અને 350થી પણ વધારે સેવકો અહીંયા કામ કરી રહ્યા છે. કોઈને રૂપિયા દઈને બોલાવવામાં નથી આવ્યા. આપ જોવો છો કે અહીંયા સીધું જે છે તે લોટ નાખે એટલે કે આખી રોટલી કટિંગ થઈને આવી જાય ને ત્યાર પછી અંદર જઈને સીધી રોટલી બહાર નીકળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોટ કેટલા કિલો લોટ બાંધો કાકા તમે રોજનો? એ 20 કિલો. એમ? હા. કેટલા માણસોને જમાડતા છો? આમાં તો નેટો નો આમાં તો કાયમ 20-25 હજાર માણસો જમતું હોય. એમ? હા, એથી જાજુ જમતું હોય નાનો કહેવાય. આજે કેટલું જમ્યું હોય છે? બરાબર. આ લોટ તમે હાથે બાંધો કે મશીનમાં બંધાય? એ મશીનમાં બંધાય અને પછી અમારે અહીં પીંડા કરવાના. બરાબર. બધું ઓટોમેટિક વસ્તુ બનાવો? હા, અમુક હાથે બનાવવી પડે, ઓટોમેટિક ન હાલે. એમ? હા, કારણ કે લોટ આમાંથી ઓલા ગોગડા નીકળે. જો અહીંયા લોટ બાંધવાનું મશીન છે. આ જોવો છો કે અહીંયા લોટ જે છે તે બંધાઈ રહ્યો છે ને ત્યારબાદ અહીંયાથી પીંડા નીકળે. હું કેવિનભાઈ હે અમારા કેમેરામેન એને કહીશ, કેવિનભાઈ આ બાજુ આવો, આ દેખાડો લોટ કેમ બંધાય. જોવો તમે, આ લોટ બાંધવાનું મશીન હે. અહીંયા લોટ બંધાય અને પછી અહીંયા પીંડા જે છે તે બને અને પછી આ રોટલીના મશીનમાં જઈને સીધી ગરમ રોટલી નીકળે. બરાબર ને કાકા? તમે કેટલા વર્ષથી સેવા કરો? હું 15 વર્ષથી. એમ? 15 વર્ષથી સેવા. બહુ માણસો જમે. હા, બહુ માણસો બહુ જમે. હા, ખરેખર અહીંયા તો હજી અહીંયા પ્રસાદ લેવા લોકો લાઈનમાં હા, ઉભા. લાઈનમાં ઉભા છે. અહીં જેટલો ટ્રાફિક ક્યાંય ન થાય. એમ? હા, ખોડિયાર મંડળ જેટલો ખોડિયાર મંડળ જેટલો ટ્રાફિક ક્યાંય નો ક્યાંય નો એકેય ક્ષેત્રમાં ન હોય. બરાબર. એકેય અન્નક્ષેત્રની અંદર આટલો ટ્રાફિક હોતો નથી તેવું અહીંયા કહેવામાં આવે છે, પરંતુ હોય જ. કારણ કે અહીંયા તો બધી વસ્તુ ગરમા ગરમ બનાવવામાં આવે છે ને લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, જય ગિરનારી.